ગાઈસ તમે નજારો જો નજારો આ સુરત છે જો ગાઈસ હાય ફ્રેન્ડ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું દિવેશ પટેલ અને આજ છે શનિવાર, તો હું ધલોડી જવાના છે. હું અને મારો મિત્ર હેતને મોટા વરાછાથી પિકઅપ કરવાનો હોય અને પછી ત્યાંથી પહેલાં ધલોડી જઈશું અને પછી માં મોગલના મંદિરે જઈશું પીપોદરા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે હું મારી ઓફિસે જ છું, અમારી ઓફિસ છે. ચાલો નીકળું છું અત્યારે. મોટા વરાછાથી પેલા હેતને પિકઅપ કરીએ અને પછી ધલોડી જઈએ અને ત્યાંથી જઈએ માં મોગલધામ પીપોદરા જવા. ચાલો ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છીએ ધલોડી જવા. બરોબર છે. તો અત્યારે અમે અડધે સુધી તો પહોંચી ગયા છીએ. તો યાર હમણાં બહુ થોડોક તડકો વધી ગયો છે એટલે થોડુંક આમ થોડુંક ભીણ પડે, પણ તોય હવે આજ શનિવાર છીએ તો આપણે જઈ આવીએ. બરોબર ને? જોઈ લ્યો ગાઈસ, મસ્ત મજાનું આમ કહેવાય તો 4-4:30 જેવો ટાઈમ થયો છે અને બહુ જ ગરમી અને તડકો બહુ જ છે. તમને બધાને ખબર જ છે, હનુમાન દાદા ધલોડીનું મંદિર સુરત વાળાને બધાને ખબર જ હશે, બહુ ફેમસ છે હનુમાન દાદાનું મંદિર ધલોડી ધામ. ગાઈસ તમે નજારો જો નજારો આ સુરત છે જો ગાઈસ. નજારા જોઈ ને તો કાઠિયાવાડમાં આવવું પડે. ક્યાં આવવું પડે? કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર ભાઈ, વાડીની મજા તો અલગ છે મારા કલેજાઓ. આવો કોકરી અમારા કાઠિયાવાડમાં યાર. તમે આ સુરત ભૂલી જાવ. દિવાળી હમણાં જવાનું થશે ને ત્યારે બ્લોગ જરૂર આવશે. તમે બ્લોગ જોતા રહીજો કે હમણાં મસ્ત મસ્ત નવા બ્લોગ આવશે, તમે જોતા રહીજો. બાકી તમે આજે નજારાનો હે ને એન્જોય લ્યો, જોઈ લ્યો. Let's go guys, let's go. ભાઈ અમે પહોંચી ગયા છીએ. આપણે કઈ ચોકડી છે આ? રાજ હોટલે ભાઈ પહોંચી ગયા છીએ અને એની માને મસ્ત ધૂળ ઉડે છે. બાકાજી કે બોલે બગડા જેડી બોલે ગાઈસ, મજા એવા રાખે. સોરી ગાઈસ, હેલ્મેટ ભૂલાઈ ગયું છે એટલે ભાઈ થોડુંક શું છે કેવરાવે સમજ્યા. મસ્ત જો ભાઈ આ નજારો છે, આવો કંઈક નજારો તો ન કહેવાય પણ આમ કહેવાય ભાઈ સુરત છે એટલે ભાઈ. ધલોડી ધામ હનુમાન દાદાના દર્શન કરી લીધા અને હવે પીપોદરા જઈએ છીએ માં મોગલ ધામના દર્શન કરવા મંદિરે. નોરતા હાલે છે એટલે ભાઈ જઈ આવે. હેલ્મેટ ભૂલાઈ જાય પછી ભાઈ અમારે તો ભાઈ મુસે સર્વિસ ગાડી હાંકવી પડે સમજ્યા. ટ્રાફિક થઈ ગયું હે. રાણી રીતે છે ભાઈ. આગળ ભાઈ ટ્રાફિક બહુ છે ભાઈ. આ રોડ ઉપર સૌથી વધારે ટ્રાફિક હોય ને તો આ રોડ ઉપર છે. નાઇકમાં ભાઈ બધું પૈડા પડી ગયું છે એટલે જ આપણે ચશ્મા પહેરી લીધા. યાદ આવી ગયું ચશ્મા પહેરવાનું, તો ચશ્મા પહેરી લીધા. ટૂંક સમયમાં દિલાભાઈ શું છે સેલિબ્રિટી બનવાના છે હું? ના હો ભાઈ, એવું તો નથી.
ફાઇનલી ગાઈસ તો આપણે પહોંચી ગયા છીએ મોગલધામ. ભાઈ હૈયે હર ખમાતો નથી, મારી માના દિવસો ઢુકડા આયા, 64 જોગણીઓ રમે રાહડે, જોઈ લ્યો મારી માના નોરતા આયા. બોલો વાવા વાવા. હવે મોગલમાના મંદિરે અને ગલુડિયા દાદાના મંદિરે આપણે દર્શન કરી લીધા છે અને ભાઈ આપણે ફરી નીકળી ગયા છીએ આપણા ઘર તરફ. જોઈ શકો છો બરોબર છે. તો ચલો મિત્રો રંગોલી ચોકડીએ કોલેજન બેડ અને વેફર ચટણી ખાઈ છે. હા 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 ગાઈસ આ વ્યૂ તમે જો ઉભા 5 મિનિટ કમી જાવ, ખાલી 5 મિનિટ કમી જાવ તમને બતાવું બરોબર. થોડોક ટ્રાફિક જેવું હોય એટલે થોડા 5 મિનિટ કમી જાવ. જોઈ લ્યો ગાઈસ ત્યાં ટાણું થઈ ગયું અને નજારો તમે જો વ્યૂ કેવો મસ્ત. ડાઉન થઈ ગયું ભાઈ વ્યૂ હતો ને થોડોક હેઠે આવી ગયું, થોડુંક મોડું થઈ ગયું બતાવવામાં, બાકી મસ્ત વ્યૂ હતો, મજા આવી રાખે. તો ફાઇનલી યશભાઈનું ઘર આવી ગયું અને યશભાઈને અહીંયા ઉતારીને હવે હું નીકળીશ ઓફિસ જવા. યસ ગાઈસ ફાઇનલી પહોંચી ગયા. આ અંધારું જેવું થઈ ગયું ભાઈ. તો ધૂળ બૂળ ને હાઈવે બાઈવે બધું આમાં ચોટી ગયો. થોડાક વાળ કટ કરાઈ આવી ને એટલે તમે ભાઈ કહેતા હશો વાળ મોટા થઈ ગયા, બહુ કપાઈ આવી, આખું લાલ થઈ ગયું છે. હેલ્મેટ ભૂલી ગયા ને ભાઈ એટલે. તો હું મારી ઓફિસે પહોંચી ગયો અને મસ્ત વિડીયો છે, તમે જોજો પૂરો વ્લોગ. આ વ્લોગ અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.